વાલા ખેડૂત મિત્રો, હમણાં આપણે આગલો વિડીયો ઉતાર્યો ભીખાભાઈ ખીમાભાઈ વારોતરિયાનો, અને એને ટૂંકમાં 25 વીઘા જમીનમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે. એનો પહેલો વિડીયો છે. અને અત્યારે આપણે જે ખેતરમાં ઊભા છીએ ને એ ખેતરમાં ભીખાભાઈએ ડીએપી ખાતર વાવેલું છે. તો આપણે ભીખાભાઈને જ પૂછીએ કે તમને આ ખાતર ડીએપી ખાતર અને ટૂંકમાં આ જમીનનો પાક અને તમારો બાજુની જમીનનો પાકમાં તમને શું ડિફરન્સ લાગે છે? એમાં ડિફરન્સ બહુ જાજો હે. આમાં ઈયળ બરાબર, આ માંડવી પીરી પડી ગઈ બરાબર, પછી અળસિયા નથી અને એવું બધું છે ને. આમાં મુંડાને દવાઈ નાખી તોય આમાં જો આમાં સોટા હે ફૂકલ, જો આમાં મુંડો હે બરાબર, નાખી તોય ઉમાં નાખી નહોતી આપણે દવા બરાબર. આમાં ટૂંકમાં તમે બી ભેરો પટ આપીને વાવ્યું હા અને મુંડો આવ્યો, એમાં કંઈ નથી કર્યું તો મુંડો નથી આવ્યો. એક ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું હતું અને બસ માંડવીના કણ વાવ્યો, બાકી કોઈ જાતની દવા જ નહીં એમાં. બરાબર. અને આમાં બધું આમાં તો હે ને દવા 2-3 વખત મારી દીધી, પાછા આમાં કે અળસિયા જોવા નથી મળતા અને મુંડો છે. અને આ માંડવી જોવું, આ બે ભેગી જ વાવેલ છે, એક જ દી વાવેલી છે. તો ખેડૂત મિત્રો, આગલો વિડીયો ગ્રીન ઇન્ડિયા ખાતરથી વાવેલી માંડવીનો છે અને આ વિડીયો રહ્યો એ ડીએપી ખાતર વાવેલો છે. આ બેનો ડિફરન્સ અને ખેડૂત અને એક જ જગ્યા અને એક જ ખેડૂતની જગ્યા છે. આ ડિફરન્સ તમે જોઈ શકો છો. હેઠો હેઠ જોઈ લો આમાં. બરાબર.